પોચા અને જાળીદાર ખમણ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે। તેમાં ઉમેરવા માટેનું એક પાણી તૈયાર કરી લઈએ। તેમાં 4 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુના ફૂલ, સ્વાદ અનુસાર નિમક, 2 ચમચી તેલ અને હળદર ઉમેરી સારી રીતે ચલાવી લેશું। આ રીતનું પાણી તૈયાર થઈ જાય એટલે લોટમાં આપણે થોડી હિંગ ઉમેરીશું અને તૈયાર થયેલા પાણી વડે બેટર તૈયાર કરીશું। આ રીતનું પતલું બેટર તૈયાર થઈ જાય એટલે બેટરને થોડીવાર માટે રેસ્ટ આપી દેશું। રેસ્ટ બાદ તેમાં 5 ચમચી બેકિંગ સોડા ઉમેરી સારી રીતે ચલાવી લેશું। ત્યારબાદ એક થાળી તેલથી ગ્રીસ કરી લેશું અને તૈયાર થયેલું બેટર છે એ થાળીમાં પાથરી દેશું। બધું જ બેટર પથરાઈ જાય એટલે કુકરનું ઢક્કન ઢાંકી દેશું અને તેને 25 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। 25 મિનિટ બાદ ખમણ તૈયાર થઈ ગયું છે, તેને ઠંડુ થવા દેશું અને ખમણ ઉપર પાથરવા માટેનો વઘાર તૈયાર કરી લેશું। તેલમાં રાઈ, લીમડાના પાન, મરચાં ઉમેરી સારી રીતે વઘારી લેશું અને ખાંડવાળા પાણીમાં ઉમેરી દેશું। ખમણને ડિમોલ્ડ કરી લેશું અને તેના કાપા પણ પાડી લેશું। કાપા પડાઈ જાય ત્યારબાદ તૈયાર થયેલો વઘાર છે તે